Hello dosto. Today we are going to discuss the first unit of paper 502 of Mathematical Analysis 1. This unit is based on the real and complex number system. So first of all, what we mean by numbers, and there are how many different kind of numbers are there. So in this paper or in this unit we will just discuss different kind of numbers and their different properties. So the number system. So first type of numbers are capital N. This N is the set of natural numbers. Natural numbers means what? Nature means પ્રકૃતિ, કે એવા નંબર્સ કે જે તમને પ્રકૃતિમાંથી મળેલા છે. તો એવા નંબર્સને આપણે શું બોલીએ છીએ? નેચરલ નંબર્સ બોલીએ છીએ. એટલે કે ધારી લો કે આપણે એક સાદી વાત કરીએ તો કોઈક ઝાડ હોય તો એ ઝાડ આપણે એવું કહીએ છીએ કે આ અડધું ઝાડ છે, કે આ પોણા ભાગનું ઝાડ છે, કે આ 1/5 જેટલું ઝાડ છે. શું બોલીએ હંમેશા આપણે? કે આ એક ઝાડ છે, કે બે ઝાડ છે, કે 5 ઝાડ છે. ઓકે, તો આ બધા જે નંબર્સ છે એ બધા નંબર્સ આપણને નેચરમાંથી મળ્યા છે, પ્રકૃતિમાંથી મળ્યા છે, એટલા માટે આ નંબર્સને નેચરલ નંબર્સ આપણે બોલીએ છીએ. ઓકે, એ નંબર્સ કયા છે? તો 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી સુધી. આને આપણે નેચરલ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. બીજો સેટ છે એ સેટ છે ઝેડ. કેપિટલ ઝેડ ના આપણે આ લાઈન જે ડ્રો કરીએ છીએ વચ્ચે એ કેપિટલ ઝેડ અથવા તો સેટ માટે ઝેડ નો યુઝ કરીએ જ્યારે ત્યારે એ લાઈન ડ્રો કરતા હોઈએ છીએ. This one, something like this. It is capital Z. It is used for defined sets. So Z is the set of integers. So what we mean by integers? Integers નો મતલબ આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ, કે જે સંખ્યાઓ કે જે નંબર્સ પૂર્ણ છે, અધૂરા નથી. જેમ કે 3/2 તો એ અધૂરો નંબર છે, પૂરો નથી થતો. એની કિંમત કેટલી થાય? એક આખો અને બીજો અડધો એટલે 3/2. તો એ પૂર્ણ થતો નથી, એટલા માટે એને પૂર્ણાંક નથી બોલતા. એને આપણે બોલીએ છીએ અપૂર્ણાંકો. ઓકે, અહીંયા Z છે એને આપણે કહીએ છીએ સેટ ઓફ ઇન્ટીજર્સ. ઇન્ટીજર્સમાં કયા નંબર્સ આવશે? 0 1 2 3 અપ ટુ ઇન્ફિનિટિવ સુધી, પોઝિટિવ ઇન્ફિનિટિવ સુધી આગળ વધીશું. સિમિલરલી આ બાજુ -1 -2 અપ ટુ માઇનસ ઇન્ફિનિટિવ સુધી આપણે લઈ જઈ શકીએ છીએ. So this is the second type of set. It is a Z. Now set of non-negative integers, કે જે નંબર્સ ઇન્ટીજર્સ છે પણ નેગેટિવ નથી એને આપણે બોલીએ છીએ નોન નેગેટિવ નંબર્સ અથવા તો નોન નેગેટિવ ઇન્ટીજર્સ. તો આની અંદર ખાલી 0 વધારાનો ઇન્ક્લુડ થશે ઇન ધીસ સેટ n, કેપિટલ N. તો આના ઉપરથી દોસ્તો આપણે એટલું તો ફાઇનલ કહી શકીએ કે સેટ n is a subset of set Z. Is that okay? Now whole numbers. So whole numbers એટલે 0 1 2 3 up to infinity સુધી. Now the next set is something new, and that is set Q. It is the set of rational numbers. રેશનલ એટલે કે અપૂર્ણાંકો, કે જે પૂર્ણ નથી એવા નંબર્સ, તો એને આપણે બોલીએ છીએ અપૂર્ણાંકો. અને આવા નંબર્સને આપણે કેવી રીતે દર્શાવીશું? તો P ભાગ્યા Q ની રીતે દર્શાવીશું. જ્યાં આગળ આ P આપણે શેમાંથી લઈ શકીએ છીએ? Z માંથી, એટલે કે ઇન્ટીજર હોઈ શકે. અને Q છે એને શેમાંથી લઈશું? N માંથી. તમને એવું થાય કે સર આ Q પણ કેમ Z માંથી ના લેવાય? કારણ કે જો Q Z માંથી લેવા જઈએ તો નીચે 0 પણ મૂકવા પડે. પણ આપણને ખબર છે કે P ભાગ્યા 0 હોય તો એની વેલ્યુ કશું જ નક્કી કરી શકાતી નથી. એટલે કે આવા ટર્મને આપણે શું કહીએ છીએ? અનડિફાઇન્ડ ટર્મ.
Okay, so this type of terms are known as a undefined terms કે જેને કોઈ વેલ્યુ મળી શકતી નથી. તમે ભલે ગમે ત્યારે બધા લખતા હોય છે ઇન્ફિનિટિવ, પણ ઇન્ફિનિટિવ નો મતલબ શું છે કે જો p ઉપર નેગેટિવ કરી દઉં તો માઇનસ ઇન્ફિનિટિવ એ થાય, અને p પોઝિટિવ કરી દઉં તો પ્લસ ઇન્ફિનિટિવ એ થાય, અને p 0 કરી દઉં તો શું થાય બોલો? કારણ કે ઇન્ફિનિટિવ એટલે આપણો મતલબ એવો છે કે છેક છેલ્લો નંબર, અથવા તો છેલ્લો એટલે કે છેક સુધી ચાલ્યા જ કરો ક્યાંય સુધી પૂરું થતું જ ના હોય એને ઇન્ફિનિટિવ કહીએ. તો આવા પ્રકારના નંબર્સને આપણે અનડિફાઇન્ડ નંબર બોલીએ છીએ, એટલે કે એને સિમ્બોલમાં ઇન્ફિનિટિવ દર્શાવીએ છીએ. હવે દોસ્તો બીજા કયા નંબર્સ વધ્યા? તો પોઝિટિવ નંબર આવી ગયા, નેગેટિવ આવી ગયા, ઝીરો આવી ગયો. તો શું આટલા જ નંબરો છે? તો વચ્ચે પાછા અપૂર્ણાંક હતા એ પણ આવી ગયા. તો શું આટલા જ નંબરો છે? તો ના, આના સિવાય બીજા નંબરો પણ છે કે જેમ કે √2 છે, √3 છે, માઇનસ સોરી અહીંયા પ્લસ જ હોય, અંદર તો માઇનસ ના હોય, બહારની સાઈડે માઇનસ હોઈ શકે. તો માઇનસ ઓફ √3 હોઈ શકે, પછી e⁻² હોઈ શકે. આવા બધા નંબર્સ પણ એક્ઝિસ્ટ કરે છે. તો આ નંબર્સને શેમાં મૂકવા, કયા સેટમાં મૂકવા? તો એનો કોઈ સેટ છે નહીં અત્યારે હાલ પૂરતો. તો એ સેટને આપણે બોલીએ છીએ સેટ ઓફ ઇરેશનલ નંબર્સ. ઓકે, સો ધ નંબર્સ વિચ આર નોટ રેશનલ, એટલે કે જેને તમે p/q ની રીતે લખી શકતા નથી, એવા બધા જ નંબરોને તમે શું બોલી શકો છો? ઇરેશનલ નંબર્સ. ઓકે, એને આપણે દર્શાવીશું r-q વડે. અને એના પછીનો જે સૌથી મોટો સેટ છે કે જે આ બધા નંબરને કન્ટેન કરે છે, બધા નંબરને એના અંદર સમાવે છે, એને આપણે બોલીએ છીએ r. r is the set of rational numbers. Is that okay? તો આ પ્રમાણે આપણે વાત કરી શકીએ છીએ કે સૌથી પહેલો n, n ને કન્ટેન કરતો સેટ z, z ને કન્ટેન કરતો સેટ q, q ને કન્ટેન કરતો સેટ r, અને અહીંયા r-q ને પણ r કન્ટેન કરશે. ઓકે, અહીંયા આગળ બીજા પણ કેટલાક નંબર્સ છે ઇરેશનલ સિવાય, જેને આપણે બોલીએ છીએ ટ્રાન્સેન્ડેન્ટલ નંબર્સ, પણ એની અત્યારે હાલ પૂરતી આપણે ચર્ચા કરવાની નથી. એમ તો બીજા અલ્જેબ્રિક નંબર્સ પણ હોય છે. ઓકે, પણ એની હાલ આપણે રિક્વાયરમેન્ટ નથી, તો આપણે એના વિશે અહીંયા ડિસ્કસ કરવાના નથી. અહીંયા આપણે ખાલી વાત કરવાના છીએ રિયલ નંબર સિસ્ટમ માટે. તો વી કેન રાઇટ r is equals to q union r-q. ઓકે, નાવ ધ નેક્સ્ટ સેટ કે જે આ રિયલમાંથી એક કઈ પ્રકારનો ના હોય, તો એને આપણે બોલીએ છીએ કોમ્પ્લેક્સ નંબર સિસ્ટમ, અથવા તો કોમ્પ્લેક્સ નંબર્સ, અથવા તો સંકર સંખ્યાઓ, કે જે સંખ્યાઓ બે રિયલ નંબરના કેટલાક સરવાળાથી બની હોય. અહીંયા આગળ જે આ i છે એની કિંમત આપણી જોડે છે √(-1). ઓકે, તો i ની વેલ્યુ થશે √(-1), કે જેનું સ્વર્ગમૂળ પોસિબલ નથી શોધવું, એટલા માટે એને આપણે i નામ આપી દીધું છે. અને અહીંયા x + iy પ્રકારના આવા જે પણ નંબરો ભેગા કરીએ એનો જે સેટ બને એને આપણે બોલીએ છીએ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ. ઓકે, તો અહીંયા આગળ જે આ x છે એને આપણે બોલીએ છીએ રિયલ પાર્ટ, અને y ને બોલીએ છીએ ઇમેજનરી પાર્ટ. ઇમેજનરી એટલે કે જે ઇમેજિન કરીને લખવામાં આવ્યો છે, કારણ કે i જોડે ગુણાયેલો છે. ઓકે, તો એને આપણે બોલીએ છીએ y ને ઇમેજનરી પાર્ટ બોલીએ છીએ, અને x ને રિયલ પાર્ટ બોલીએ છીએ. ક્લિયર દોસ્તો? તો આ આપણા થઈ ગયા નંબર સિસ્ટમ અલગ અલગ પ્રકારની. કેટલાક હજી બાકી છે જે મેં હમણાં જ વાત કરી, અલ્જેબ્રિક નંબર છે, ટ્રાન્સેન્ડેન્ટલ નંબર્સ છે, પણ એની હાલ આપણે ચર્ચા કરતા નથી. અહીંયા આગળ પહેલો જ આપણો એક્ઝામ્પલ થાય છે અહીંયા આગળ કે જો રેશનલ નથી આવી રહ્યો √2, તો કેમ રેશનલ નથી? અને √2 જો ઇરેશનલ છે તો કેમ એ ઇરેશનલ છે? તો
તો એની આપણે અહીંયા પ્રૂફ આપીએ છીએ કે શો ધેટ √2 ઇઝ એન ઇરેશનલ નંબર. ઓકે, એનો મતલબ કે આપણે એવું બતાવવું પડશે કે √2 જે છે એને તમે p ભાગ્યા q ની રીતે લખી શકતા નથી. અથવા તો અહીંયા દોસ્તો બીજી રીતે પણ આ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે કે શો ધેટ x² - 2 બરાબર 0 હેઝ નો રેશનલ સોલ્યુશન. અહીંયા જો દોસ્તો આ ઇક્વેશન છે x² - 2 બરાબર 0. હવે જો આને સોલ્યુશન હોય તો એવો એક x મળે કે જેનો જવાબ -2 કરીએ તો 0 મળે. એનો મતલબ કે x² બરાબર 2 થતું હોવું જોઈએ. એનો મતલબ કે એક એવો રેશનલ x શોધવો છે કે જેની કિંમત અહીંયા મૂકીએ તો એનો વર્ગ કરીએ તો જવાબ 2 આવે. તો આવા કોઈ સોલ્યુશન અવેલેબલ નથી, એટલે કે રેશનલ સોલ્યુશન અવેલેબલ નથી. નાવ સપોઝ કરી લઈએ, ધારી લઈએ આપણે કે ચલો કે √2 એ પોતે કેવો છે, રેશનલ નંબર છે. હવે રેશનલ હોય તો એનો દેખાવ કેવો હોય? હમણાં જ આપણે ચર્ચા કરી કે રેશનલ કેવા દેખાતા હોય તો p ભાગ્યા q પ્રકારના દેખાતા હોય કે જ્યાં આગળ p z માંથી ઇન્ટીજર લેવાનો અને q ને પોઝિટિવ ઇન્ટીજર લેવાનો. તો then there exist, આ જે સિમ્બોલ છે એ આપણે જ્યારે ત્યારે યુઝ કરીશું એ છે there exist બોલાય છે. p belongs to z and q belongs to n such that આ જે ઊંધો ઈ છે સ્મોલ ઈ એ છે આપણા માટે such that નો સિમ્બોલ કે જેથી, એનો ગુજરાતીમાં મતલબ થાય કે જેથી. અને અહીંયા there exist નો મતલબ એવો થાય કે ત્યાં આગળ આવી કોઈક કિંમત મળશે એટલે આપણે બોલીએ છીએ there exist. ઓકે દોસ્તો, નાવ તો p અને q આવા આપણને મળતા હોય કે જેથી √2 બરાબર p ભાગ્યા q થઈ જતું હોય with GCD of PQ બરાબર 1. હવે તમને ક્વેશ્ચન થાય કે સાહેબ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ GCD? તો GCD નો મતલબ છે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. કોમન એટલે કે સામાન્ય, G એટલે ગ્રેટેસ્ટ અને D એટલે ડિવાઇઝર. આને તમે ગુજરાતીમાં જ્યારે ભણતા હશો ત્યારે બોલતા હશો ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવ હો, અવયવી નહીં. તો ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે તમને એવું થાય કે સાહેબ કેમ આ 1 જ લેવો પડે? તો હું તમને એક સાદો એક્ઝામ્પલ આપું કે ધારી લો કે 6/8 તમારો કોઈક નંબર હોય અને એને જો તમે p ભાગ્યા q કહેતા હોય, પણ આ તો 6 અને 8 ની અંદર તો 2 કોમન છે જ, તો 2 3 6 કરો અને 2 4 8 કરો, તો પછી 6/8 ના જગ્યાએ 3/4 લખો ને. શું કરવા 6/8 લખો છો? બંનેની વેલ્યુ તો સરખી જ છે. ઇઝ ઇટ ઓકે? તો પછી આપણે આવો જો નંબર આવતો હશે તો આ પ્રમાણે લખી દઈશું, પણ ઇન શોર્ટ આપણે GCD ઓફ PQ 1 બનાવી દઈશું. ઓકે, તો ધારી લીધું છે કે √2 ની વેલ્યુ p ભાગ્યા q જેટલી છે. સપોઝ બંને બાજુએ વર્ગ કરીએ તો 2 બરાબર p² ભાગ્યા q² મળી જશે. નાવ 2q², આ q² ને લેફ્ટ હેન્ડ સાઈડ જો ગુણી દઈએ તો શું થશે? 2q² બરાબર p². ક્લિયર? હવે દોસ્તો અહીંયા આગળ તમે એક સાદો જવાબ આપો કે 8 ને તમે 4 વડે ભાગી શકો છો અથવા તો 8 ને તમે 2 વડે ભાગી શકો છો. કેમ? તો એનું રીઝન એવું છે કે 8 ની અંદર 2 સમાયેલો છે પહેલેથી, કારણ કે 2 4 8 થાય છે, એટલે કે અહીંયા 2 આવેલો છે એટલા માટે 2 વડે એને ભાગી શકાય છે. તો અહીંયા પણ આવું જ છે કે 2q² છે, તો 2q² ની અંદર જો 2 આવતો હોય તો એ નંબરને તમે 2 વડે ભાગી શકો, તો એને આવું બોલાશે કે 2q² is divisible by 2, 2 વડે ભાગી શકાય છે. પણ જો આ ડાબી સાઈડ ને 2 એ ભગાતું હોય તો આ ઇક્વલ જ છે એના, તો આને ભગાતું હોય તો પછી then 2 must divide p² as well. તો આ જો સિમ્બોલ જે સીધી લાઈન દોરું છું એ છે ડિવાઈડ નો સિમ્બોલ છે, એટલે કે 2 ડિવાઈડ p². પણ 2 જો કોઈક ના વર્ગને ભાગતો હોય અને 2 ના બીજા કોઈ ભાગ પડતા નથી,
સમજી લો છો હો દોસ્તો, આ ખાસ કે 2 ના બે ભાગ તો પડતા નથી કારણ કે 2 તો પ્રાઇમ નંબર છે. ઓકે, પ્રાઇમ એટલે અવિભાજ્ય સંખ્યાઓ. તો 2 ના બે ભાગ પડતા નથી, એનો મતલબ કે 2 કાં તો પી ની અંદર જ હોવો જોઈએ, અને પી ની અંદર હોય તો એ પી ને ભાગતો હોવો જોઈએ. તો 2 જો પી સ્ક્વેર ને ભાગતો હોય તો 2 મસ્ટ ડિવાઈડ પી, then 2 must divide p. પણ જો આ p ને ભાગે તો p બરાબર 2 into k લખી શકાય, કારણ કે 2 ડિવાઈડ જો 8 લખતા હોઈએ તો 8 બરાબર શું લખાય, 2 ગુણ્યા 4 લખી શકાય. તો 2 into 4 એટલે આખી 4 એટલે આપણા માટે k. તો 2k લખી શકાય for some k. Now put this value of p બરાબર 2k in equation number 1. આ રહી 1 ની અંદર મૂકી દઈએ તો p સ્ક્વેર હતું તો 2k સ્ક્વેર થઈ જશે, તો 4k સ્ક્વેર થઈ જશે, તો 2 2 કેન્સલ થઈ જાય બે બાજુથી, તો k સ્ક્વેર બરાબર 2k સ્ક્વેર થઈ જાય. હવે પાછું આમાં 2 આવ્યો તો 2k સ્ક્વેર માં 2 આવ્યો તો એને પણ 2 થી ભગાય. હવે આને જો 2 થી ભગાય તો q સ્ક્વેર ને 2 થી ભગાય. હમણાં જ જે કન્ડિશન કીધી કે 2 પી સ્ક્વેર ને ભાગતો હતો તો 2 પી ને ભાગે, એવી જ રીતે જો 2 ક્યુ સ્ક્વેર ને ભાગતો હોય તો 2 ક્યુ ને પણ ભાગે. તો આ તો શું થયું, હમણાં એવું કહો છો કે 2 પી ને ભાગે છે અને હવે એવું કહીએ છીએ કે 2 ક્યુ ને પણ ભાગે છે. તો એનો મતલબ કે 2 કોમન થઈ ગયો બંનેનો ડિવાઇઝર. સો ધેરફોર 2 ઇઝ ધ કોમન ફેક્ટર ઓફ પી એન્ડ ક્યુ. પણ હમણાં તો આપણે એવું કીધું હતું કે જીસીડી ઓફ પીક્યુ તો 1 હતો, એનો મતલબ કે એમાં કોઈ કોમન ડિવાઇઝર છે જ નહીં. પણ આ તો એનો કોમન ડિવાઇઝર આવી ગયો, તો એનો મતલબ કે 1 તો ના જ થાય જીસીડી. પણ એ તો કોન્ટ્રાડિક્શન આવ્યું. કોન્ટ્રાડિક્શન એટલે કે ખોટું આવ્યું. આપણે જે ધાર્યું હતું કે આનો જીસીડી 1 હશે પણ આ તો 1 નથી, તો એનો મતલબ કે આપણે કંઈક જે ધાર્યું હતું એ કેવું આવે છે, ખોટું આવે છે. એટલે આપણે શું ધાર્યું હતું અહીંયા કે √2 ઇઝ અ રેશનલ નંબર, તો એ વાત કેવી છે, ખોટી છે. તો √2 કેવો હોય, ઇરેશનલ જ હોવો જોઈએ. સિમિલર ફેશનમાં તમે √3 ને પણ ઇરેશનલ બતાવી શકો છો. બીજા પણ ઘણા એક્ઝામ્પલ છે, √6, √5, √8, ક્યુબ રૂટ ઓફ 2, આ પણ આપણા ઇરેશનલ નંબર્સ છે. આ હોમવર્કમાં તમે ગણી શકો છો. આ ક્યુબ રૂટ જે છે તો આના અંદર તમારે ક્યુબ કરી દેવાનો છે બંને બાજુએ, જેમ કે અહીંયા વર્ગ કરતા હતા તો ત્યાં ક્યુબ કરી દો. ઓકે, અને જેમ અહીંયા 2 ઓકે, ધારી લો કે પી ભાગ્યા ક્યુ, હું અહીંયા એક બે લાઇન્સ લખીને સમજાવું છું ખાલી. પી ભાગ્યા ક્યુ બરાબર ક્યુબ રૂટ ઓફ 2. બંને બાજુએ ક્યુબ લઈ લઈએ તો શું થશે, પી ક્યુબ ભાગ્યા ક્યુ ક્યુબ બરાબર 2. આને સામે ગુણી દઈશું તો શું થઈ જશે, પી ક્યુબ બરાબર 2q ક્યુબ. તો આને 2 થી ભગાશે તો પછી આને ભગાશે, પણ આને ભગાશે તો 2p ને પણ ભાગશે. સિમિલર ફેશનમાં p બરાબર 2k આવશે, ફરી પાછી પેલામાં કિંમત મૂકો, 2 divides q પણ આવશે, and so on you can prove it. Okay, so this is for your homework. Now let us show that the set A defined in this manner. તો કઈ રીતે ડિફાઇન કર્યો છે જો દોસ્તો, સેટને વંચાય કઈ રીતે ને એ પહેલું સમજી લઈએ. તો સેટ કઈ રીતે વંચાય, તો લેટ એ બી ધ સેટ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ, એટલે કે એની અંદર કયા એલિમેન્ટ્સ આવે છે એ અહીંયા બતાવેલું છે. તો કેવા એલિમેન્ટ્સ છે, તો પહેલા એલિમેન્ટ્સ કેવા છે, પી બિલોંગ્સ ટુ ક્યુ ના છે. એટલે કે ક્યુ ધારી લો કે આવો કોઈક એક મોટો સેટ આપણે લઈ લઈએ. આવું ના હોય કારણ કે એ તો એક રિયલ લાઈન છે, રિયલ લાઈનની ઉપર હોય છે, પણ આપણે એક સમજી લઈએ છીએ કે ધારી લો કે આવા પ્રકારના બધા ઘણા બધા